પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક ખૂણે આ જન આક્રોશ રેલી જવાની છે। એના મુખ્ય મુદ્દાઓ હોય છે કે અત્યારે કોઈ ચૂંટણી નથી, પણ સમગ્ર ગુજરાતમાં દેવાના કેટલાક વિસ્તારોમાં સિંચાઈનું પાણી નથી। સમગ્ર રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતર જે સમયસર મળવું જોઈએ એ પણ ખેડૂતોને મળતું નથી। અને સૌથી મોટી કોઈ સરકાર પાસે માગણી હોય તો કુદરતી આફતોમાં કોઈ પણ પ્રકારનું ખેડૂતોને વળતર મળતું નથી। અહીંયા એક જ અમારી માગણી છે કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં ના આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એની લડાઈ લડશે। યુવાનોને રોજગારીની વાત હોય, મહિલાઓને સલામતીની વાત હોય અને દેવા કરતાંય અત્યારે સૌથી યુવા ધન એક કેફી પદાર્થોના સેવનથી બરબાદ થઈ રહ્યો છે। આજે અહીંયા રાજસ્થાનની બોર્ડર, રાજસ્થાન કરતાં પણ વધારે દારૂ અને ડ્રગ્સ અહીંયા બનાસકાંઠાની અંદર યુવાનો એનું સેવન કરીને ઘણા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે। તો અમે ગૃહમંત્રીને અને રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમે કદાચ તમારું જે કે વહીવટીતંત્ર હોય એ કદાચ તમે એમનું ધ્યાન રાખતા હોય કે ન રાખતા હોય, પણ આજે આ રેલમ છેલ છે ક્યાંક ને ક્યાંક સરકારની એના ઉપર રેમ નજર છે, અધિકારીઓને છૂટો દોર આપવામાં આવેલો છે અને એના કારણે આ યુવાનોની બરબાદી થઈ રહી છે। અનેક મુદ્દા છે અમારી જે જન આક્રોશ રેલી એ તાલુકે ફરશે, લોકોને એનાથી વાકેફ કરશે અને જ્યાં જરૂર પડશે ત્યાં સરકારમાં આવેદનપત્ર આપવું પડે, રાષ્ટ્રપતિને મળવું પડે, રાજ્યપાલને મળવું પડે, વિધાનસભામાં એનો અવાજ ઉઠાવવો પડે કે લોકસભામાં ઉઠાવવો પડે। અને સૌથી આ ધાનેરાનો પ્રશ્ન એ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી, તો ગુજરાતના જ્યાં કેનાલોનું નેટવર્ક છે ત્યાં પાણી મળે છે, પણ નવી કોઈ યોજના બનતી નથી અને નવી યોજના નથી બનતી એટલા માટે કરીને દાંતીવાડા ડેમ એ બનાસકાંઠાનો માલિકીનો ડેમ, પણ પાણી એનો ભોગવટો જે કંઈ ભોગવે છે એ વર્ષોથી પાટણ જિલ્લો ભોગવે છે। તો હવે એ ટાઈમે એ પરિસ્થિતિ હતી, પણ અત્યારે પાટણ જિલ્લાને સમગ્ર નેટવર્ક નર્મદાના કેનાલોનું મળેલું હોવાથી હવે આ કેનાલોનું પાણી, દાંતીવાડા ડેમનું પાણી છે એ દાંતીવાડાના ખેડૂતોને ધાનેરાને મળે એ માગણી પણ અમારી આવનાર સમયની અંદર બુલંદ રહેશે અને એના માટે ખેડૂતો માટે જે લડાઈ લડવી પડે એ લડશું। થેન્ક યુ। ઠાકોર સમાજનું જે બંધારણની વાત છે, ખાસ કરીને વિવિધ ગામડાઓમાં પણ બંધારણની બંધારણની મીટિંગ ક્યારે થશે અને ક્યારે આ બંધારણ ગોઠવાશે? અત્યારે 30 તારીખ સુધી સમગ્ર તાલુકા કક્ષાની મિટિંગો ચાલુ છે અને તાલુકા કક્ષાની મિટિંગો પત્યા પછી આખો સમગ્ર ઠાકોર સમાજ એક જગ્યાએ ભેગો થઈને 40-50 લોકો ભેગા થઈને એ બંધારણને સમર્થન આપશે। એમાં લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, એમાં કઈ રીતે ખર્ચા કપાય, શિક્ષણમાં કઈ રીતે એનો શિક્ષણનો વ્યાપ વધે અને જે સમાજમાં નાના મોટી બદીઓ હોય એ સામાજિક રીતે એને કઈ રીતે ડાભી શકાય એના માટે કરીને સંમેલનો કરીને સમાજને આ વાતથી વાકેફ કરવામાં આવશે, એમને પ્રેરણા પૂરી પાડવામાં આવશે અને ક્યાંક કમિટીઓ બનાવીને પણ એનું બંધારણ કરીએ એનો 100% અમલ થાય એવા પ્રયત્નો અમે કરીશું। ખૂબ આભાર।